તો ખેડા જિલ્લાના ગોબલજ ખાતે મલ્ટિપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલા આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબલજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વેચી દેતા મામલો ગરમાયો છે। ત્યારે ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ ગૌચર જમીન સરકારની કે કલેક્ટરની માલિકીની નહીં પરંતુ પશુધનની અને ગોપાલકોની માલિકીની છે, જેથી ગૌચર જમીન કોઈપણ હેતુ માટે આપી શકાય નહીં। આ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો આપીને સેંકડો હેક્ટર ગૌચર જમીન પરત મેળવીને પશુધનને અને ગોપાલકોને પરત આપી છે। આ ઐતિહાસિક ચુકાદાને કારણે પશુધન બચવાની સાથે ગૌચર જમીન બચશે તેવો ગોપાલકોનો પૂર્ણ વિશ્વાસ છે। છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું। થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસ જો ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને બી હું આ માહિતી આપું છું।